પોતાના સાથે સાથે શ્રી રામચંદ્રજી પાસે આવે છે। વિભીષણજીનો પણ રાવણ દ્વારા ત્યાગ કરવામાં આવે છે। વિભીષણજી પણ શ્રી રામચંદ્રજીના શરણે આવે છે અને ત્યાં પ્રભુજી સાથે વાર્તાલાપ થાય છે। અંતે રામચંદ્રજી સાગરદેવ પાસે માર્ગ માંગે છે। સાગરદેવની સલાહ મુજબ નલ અને નીલ આ બે વાનરની સહાયથી સાગર પર સેતુ બંધાય છે અને રામચંદ્રજી સેના સાથે લંકામાં પ્રવેશ કરે છે। આ કથાનું તુલસીદાસજી સુંદર રીતે સુંદરકાંડમાં વર્ણન કર્યું છે। આ પાઠ 17.5 કલાક ચાલશે, વચ્ચે ક્યાંય વિરામ નથી, તેથી અન્ય પ્રકારના ભજન કે કીર્તનથી આ અલગ પ્રકારનો પાઠ છે। આ અપાઈ પુસ્તકમાં શોધવી પડશે અથવા બાજુમાં પૂછવી પડશે, તેથી આ પાઠ દરમિયાન સહેજ પણ અવાજ ન થાય તેનો અને આપણો મોબાઈલ ફોન બંધ છે કે નહીં તેનો ખાસ ખ્યાલ રાખવા વિનંતી। સમય સંજોગોની અનુકૂળતા હોય તો પૂરો પાઠ કરજો અને ન હોય તો પૂજ્ય દાદાને દૂરથી નમસ્કાર કરી શાંતિથી પ્રસ્થાન કરવા વિનંતી। આપના હાથમાં જે સુંદરકાંડનું પુસ્તક છે તેમાં કુલ 63 દુઆ છાપેલા છે। ડાબી અને જમણી બાજુ છાપેલી છે મંગલ ભવન અમંગલ હારી, દ્રવસુ દશરથ અજીર બિહારી। આ રીતે સંપુટની પંક્તિઓ ગવાશે। આ પાઠની પહેલી ચોપાઈ વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય ગુરુજી ગાશે। કોઈ પણ સ્વજને ગુરુજી સાથે ન ગાવા વિનંતી। બીજી ચોપાઈ આપણે સૌએ સાથે ગાવાની છે। આ રીતે આપણે સૌ વારાફરતી પાઠ કરીશું। શ્રી ગણપતિજીની સ્તુતિના 2 શ્લોક ગાયા પછી ત્રીજા પાના ઉપરથી પાઠની શરૂઆત થશે। દરેક સ્વજનને નમ્ર પ્રાર્થના, આપના હાથમાં જે સુંદરકાંડનું પુસ્તક છે તેની સાથે અમારી ધાર્મિક લાગણી સંકળાયેલી છે, તેથી પુસ્તકને વાળવું નહીં, પુસ્તકના પાના થૂકની આંગળી વડે ફેરવવા નહીં, પુસ્તકનો પંખા તરીકે ઉપયોગ ન કરવો અને બાળકોને રમવા પણ ન આપવું। સમગ્ર પાઠ દરમિયાન તાળીઓ પાડવી નહીં। શ્રી નમો નારાયણ।